નમસ્કાર, જય માતાજી. દર વખત આપણે વાત કરીએ છીએ કંઈક સાહિત્યની. આજે પણ એક સાહિત્યની વાત કરવાના છીએ. સંત તુલસીદાસ વિશે તેની કહાની સાંભળીએ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા આવા ઓડિયો તમારી સુધી પહોંચી શકે. તો ચાલો સાંભળીએ હવે સંત તુલસીદાસ જે રામચરિત માનસ ગાનના રચિતા હતા તે વિશે. તુલસીદાસનો જન્મ વિક્રમ સંવત 1532 શ્રાવણ સુદ સાતમના દિવસે ઉત્તર પ્રદેશના રાજાપુર ગામમાં થયો. તુલસીદાસના પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ તુલસીદેવી હતું. તુલસીદાસ વિશે કહેવાય છે કે તેઓ જન્મ બાદ રામ નામ બોલ્યા. આવા નવજાત શિશુના મુખે રામ નામ સાંભળી બધા જ વિસ્મય પામી ગયા હતા. આ ઘટના પરથી બાળપણમાં તુલસીદાસનું નામ રામબોલા પાડવામાં પણ આવ્યું હતું. તુલસીદાસનો જીવન સંઘર્ષ તેમના જન્મથી શરૂ થઈ ગયો. તેમના જન્મના 2 દિવસ બાદ તેમની માતાનું મૃત્યુ થયું. આ ઘટના બાદ તુલસીદાસના પિતા તેમને અપશુકનિયા કહેવા લાગ્યા. તેમણે તુલસીદાસને એક ચુનિયા નામની દાસીના બોલાવીને તેનો ઉછેર કરવા સોંપી દીધા હતા. પણ કુદરતને જાણે એ પણ મંજૂર નહોતું. એમ તુલસીદાસ 5 વર્ષના થયા કે ચુનિયા નામની દાસી પણ મૃત્યુ પામી. આ રામબોલા બાળકના રખેવાળ હવે એક જ રામ હતા. રામ મંદિરમાં સેવા પૂજા કરતા અને પોતાની જાતને સંભાળી રાખતા. આમ તેમ ભટકતા તેમણે કિશોરવસ્થા સુધીની સફર ખેડી. આવા કપરા સમયમાં પણ તુલસીદાસને રામ પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ નહોતી. તેઓ સતત શ્રીરામના સ્મરણમાં જ મગ્ન રહેતા. બાળપણથી યુવાની સુધી પહાડો જેવા દુઃખો સંત તુલસીદાસે વેઠ્યા, પણ તેઓએ ભક્તિના માર્ગેથી વિચલિત નહોતા થયા. તેમની રામ ભક્તિની ચર્ચા આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ. બસ આ જ ઘટનાને તેમણે જિંદગીની દિશા બદલી નાખી. શ્રીરામના રામશેલા રહેનારા અનંતાનંદજીના પરમ શિષ્ય નરહરિ બાબાજીએ પણ રામબોલા વિશે બહુ જ સાંભળ્યું હતું. તે આ ઓજસ્વી કિશોરથી પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે વિવિધ શિક્ષા દીક્ષા આપી રામબોલાને તુલસીદાસનું નામ પણ આપ્યું, જે આજે સાહિત્ય અને આધ્યાત્મિક ક્ષેત્રે સંત તુલસીદાસનું નામ અમર બની ગયું. નરહરિ બાબાના સાનિધ્યમાં આવ્યા બાદ તેમણે આધ્યાત્મિક અને સંસારિક એમ બંને ક્ષેત્રે પ્રગતિ કરી. તુલસીદાસની વય વિવાહ યોગ્ય થતાં તેમણે વિવાહે યમુના નદીના પારના ગામમાં રહેતા ભારદ્વાજ ગોત્રની સુંદર કન્યા રત્નાવલી સાથે થયા. બાળપણથી સ્વજનોના પ્રેમથી વંચિત રહેલા તુલસીદાસને રત્નાવલીનો પ્રેમ મળતા તુલસીદાસ રત્નાવલીમાં આસક્ત બની ગયા હતા. વિવાહ બાદ ગૌના નહોતા થયા એટલે તુલસીદાસજી કાશીમાં જઈ વેદાંતનો અભ્યાસમાં લાગી ગયા. પણ એક દિવસ તેમને રત્નાવલીથી ખૂબ જ યાદ આવવા લાગી અને તેઓએ ગુરુજીની આજ્ઞા લઈ યમુના નદીના કાંઠે પહોંચી ગયા. વરસાદ ખૂબ હોવાથી યમુના નદી બંને કાંઠે ભરપૂર વહેતી હતી.
રત્નાવલી પ્રત્યેની આસક્તિને તુલસીદાસને નદી પાર કરવા મજબૂર કરી દીધા. તેઓ રત્નાવલીના ઘર સુધી પહોંચી ગયા, પણ રાત હોવાથી લોક લજ્જાને ધ્યાનમાં રાખીને તેઓએ ચોરી છૂપીથી દોરડાની મદદથી રત્નાવલી પાસે પહોંચ્યા. રત્નાવલીએ જોયું કે પોતાના પતિ, જેને દોરડું માનીને તેમના કક્ષમાં ઉતર્યા, તે દોરડું નહીં પણ સાપ હતો. આ વાતનું ભાન કરાવતા રત્નાવલી પોતાના પતિને એક દુહો કહે છે. બસ આ દુહાની તુલસીદાસ ઉપર એવી અસર થઈ કે દુહાએ તુલસીદાસને મહાન કવિ અને સંત બનાવી દીધા. દુહો છે, અસ્થિ ચર્મ મચી દેહ લિया, ये तो ऐसी प्रीति नेके जो होती राम से तो काहे भव प्रीति. अर्थात જેટલો પ્રેમ મારા હાડ માંસમાં બનેલા શરીરને કરો છો, એટલો સ્નેહ જો પ્રભુ રામને કર્યો હોત તો તમને ભાવ પાર ફેરામાંથી મુક્તિ મળી જાય. બસ રત્નાવલીનું આ વાક્ય સાંભળતા જ જાણે તુલસીદાસની છૂટેલી ચેતના જાગી ઉઠી. બસ આ જ ક્ષણથી તે પ્રભુ રામની ભક્તિમાં લીન થઈ ગયા. વેદ વેદાંતનો અભ્યાસ કરી તુલસીદાસ જ્યારે તેમના ગામ રાજાપુર પહોંચે છે, ત્યારે તેમના પિતાજીનું પણ અવસાન થઈ ગયેલું હોય છે. પિતાજીના શ્રાદ્ધની વિધિ કરી તેમણે રાજાપુરમાં જ લોકોને કથા સંભળાવવાનું કાર્ય શરૂ કરે છે. થોડા સમય બાદ રાજાપુરમાં રહ્યા બાદ તેઓ ફરીથી કાશીમાં જતા રહે છે અને ત્યાં કથાકાર તરીકેનું કાર્ય કરે છે. અહીં કથા દરમિયાન તેમની અલૌકિક વ્યક્તિ સાથે મુલાકાત થઈ, જેને લીધે તેમને સાક્ષાત રામના દર્શન થાય છે. ત્યારબાદ તેમને હિન્દી સાહિત્ય તેમની કવિત્વ શક્તિથી સમૃદ્ધ બનાવ્યું. વિક્રમ સંવત 1623માં શ્રાવણ વ્રત તૃતીયા અને શનિવારના દિવસે રામ નામ સાથે તેમણે અંતિમ શ્વાસ છોડ્યો. દેવનાગરી લિપિએ તેમના સાહિત્ય અને સર્જનને સમૃદ્ધ બનાવી દીધું છે. એવું કહીને તે જરાય અશક્તિ યુક્તિનું પણ ભર્યું નહોતું. એમ આવું અમુક ચોપડામાં અને અમુક જગ્યાએથી આ વસ્તુ મળી આવેલી છે અને યુટ્યુબમાં પણ અમુક ભાગો મળી આવેલા છે. તેના ઉપર આધારિત આ સંત તુલસીદાસ વિશે થોડોક લેખ મેં પણ તમને સંભળાવ્યો છે. મહેરબાની કરી અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા ઓડિયો જે જૂના સાહિત્ય છે તે વિશે હું અમુક દિવસે સ્ટોરીઓ આવી મૂકું છું, જેથી કરીને તમે સાંભળી શકો અને બીજા પણ સાંભળી શકે. આ સ્ટોરીઓ જૂના ચોપડા ઉપર આધારિત અથવા યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ કરવાથી પણ મળી આવે છે. એટલે આ બધું જૂનું છે અને સંત તુલસીદાસનું નામ તો આજે પણ અમર છે.